આજે જ્યારે વિશ્વ પાન પંથાવે કે દોડી રહ્યું છે ત્યારે આપણે ઝડપને લઈને ફ્રી નથી શકતા. આપણે સમય સાથે યોગ્ય પરિવર્તન નથી સાધી શક્યા. નો ડાઉટ આપણા દેશ પાસે સૌથી મોટું યુવાધન છે અને એ યુવાધન પાસે નોલેજ પણ છે, પરંતુ એ નોલેજનો ક્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવો બસ એ જાણવું નથી. આપણી મેન્ટાલિટી કેવા પ્રકારની છે કે આપણે દરેક વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ. કંઈ પણ નવું ઇવેન્ટ થઈ તો તેમાં શું નવું છે કે પછી શું નવું થઈ શકે છે એનો આપણે કોઈ વિચાર જ નથી કરતા. આનો હું તમને એક શ્રેષ્ઠ દૃષ્ટાંત જણાવું તો વિદેશી પ્રધાન વિચારસરણી આવા પ્રકારની છે કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, અને જો એ નથી કરી શકતા એ તો ચોક્કસ કરી શકે. અને એની સામે આપણી વિચારસરણી કે જો એ કરે છે તો કરવા જોઈએ, કે જો એ કરે છે તો એને કરવા જોઈએ, અને જો એ નથી કરી શકતા ને તો હું થોડો કઈ જેમ્સ બોન્ડ છું. બસ આ જ વિચારસરણી. ક્યારેક આ વિચારસરણીને બદલીને જુઓ, કંઈક નવું જોશો તો નવું દેખાશે, કંઈક નવું વિચારશો તો નવું થશે. એટલે તો કહેવાય છે ને કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે. આ જિંદગી છે સાહેબ, જ્યાં પલભર માટેની રોશની પણ ચાંદનીની રાત છે. જીવો તો ક્ષણ પણ નથી પડે, બાકી તો જીવવામાં ખાસ છે, કેમ કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે. બસ આ જ નજરિયું એક નવા દ્રષ્ટિકોણ માટે સૌથી મહત્વનું પાસું છે શિક્ષક. આજે તો દરેક વ્યક્તિ એવું ઈચ્છે ને કોઈ પણ સમાજ, કોઈ પણ પ્રદેશ કે પછી સમગ્ર દેશ વિશ્વમાં પોતાનું પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવે, તેના માટે દરેક વ્યક્તિનું શિક્ષિત હોવું અત્યંત જરૂરી છે. આજે આપણી પાસે ક્ષમતા છે દુનિયાથી કદમ મિલાવવાની નહીં, પણ દુનિયાથી બે કદમ આગળ ચાલવાની, પરંતુ એના માટે જરૂરી છે શિક્ષિત વર્ગની. જો આ શિક્ષિત વર્ગ એક થઈ જાય ને તો કઈ હદે ચમત્કાર કરી શકે ને કદાચ શબ્દોથી સમજાવવું શક્ય જ નથી. પરંતુ આજે વાત એ ચમત્કારની નથી, આજે વાત આપણી વિચારસરણીની છે કે સિર્ફ सूरज के निकलने से अंधेरा नहीं मिटता, सिर्फ सूरज के निकलने से अंधेरा नहीं मिटता, आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए. एक नवी विचारसरणी, एक नવો અભિગમ. દ્રષ્ટિની વાત કંઈક અનોખી લાગે છે, નથી ફૂલોની પાત છતાં મહેક લાગે છે. આ સૃષ્ટિ પર છવાયેલું વ્યાપક અંધકાર છતાં હૃદયમાં અદ્ભુત પ્રકાશ લાગે છે. ભલે જિંદગીઓ કેવળ એક રાત, પ્રભાતનો છણકાર એવો જરૂર લાગે છે. એવું નથી કે આપણા દેશમાં શિક્ષણ નથી. આપણા દેશમાં શિક્ષણ ન મેળવનાર તો શિક્ષણ મેળવનારની સંખ્યા વધુ છે. પરંતુ આજે મોટાભાગના વિદ્યાર્થીની સમસ્યા એ છે કે એને જે મળે છે એને ઓછું લાગે છે. ધ્યાન રાખજો, હું ફેસિલિટીઝની વાત કરું છું, નહીં કે નોલેજની. જો આજે આનું તમને ઉદાહરણ જણાવું તો દરેક ક્લાસમાં 3 પ્રકારના વિદ્યાર્થી છે. એક ભણવાવાળા, બીજા ગુમસુમ બેસવાવાળા, ત્રીજા અને જેણે તો કસમ જ ખાધી છે કે નથી ભણવું કે નથી કોઈને ભણવા દેવું. અને આવા વિદ્યાર્થીના જવાબો કંઈક આવા હોય: અમને નથી આવડતું, અમને નથી સમજાતું. નથી આવડતું એનો ઉપાય છે, નથી સમજાતું એનો પણ ઉપાય છે, પણ જે કરવું જ નથી ને એનો કોઈ જ ઉપાય નથી. સલાહકાર મળશે, સમજાવી જશે, પરંતુ સમજવાવાળું અહીં કોઈ નથી. આજે તો દરેક વ્યક્તિ એવું વિચારે ને કે દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ, દેશનો વિકાસ એ જ મારો વિકાસ, તો આપણો દેશ વિશ્વમાં પોતાનું મોખરાનું સ્થાન મેળવી શકે છે. આજે આપણો દેશ એક વિશ્વમાં પોતાનું મોખરાનું સ્થાન મેળવી શકે છે. આ ખંડ કુમારી સત સતી અને સૂર્યવતી ભૂમિ છે. અહીંની પ્રજાને આગળ વધવા વગર કહેવું ના પડે. આ તો એ પ્રજા છે જે સ્વયં સમજી અને વિશ્વને કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડામાં મૂંઝાય મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડામાં મૂંઝાય મનમાં મરી જવાના. સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં ભૂલી જવાના, સ્વયં કરી જવાના. સમજો તો શું મળે? સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી કે ઠળિયા ઠળી જવાના. અંતમાં હું અમારી ભારત ભૂમિ માટે એટલું જ કહીશ કે આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ગાળીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં હું ભરીશ. અસ્તુ જય હિન્દ.